ઓપીડીમાં જે મિડલ એજ મહિલાઓ છે તે મને ખાસ આ ક્વેશ્ચન પૂછે છે અને ઘણા લોકો આ ક્વેશ્ચન પૂછતા સંકોચ પણ અનુભવે છે. મારી ઉંમર વધી ગઈ છે તો મારી લવ લાઈફ મારે કેવી રીતે મેન્ટેન કરવાની, ખાસ કરીને પેરીમેનોપોઝ અને મેનોપોઝ કે જ્યારે તમારા શરીરમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સનું પ્રમાણ ઘટવા માંડે છે. તે ટાઈમે તમને સેક્સમાં અરુચિ થવી, વેજાઇનલ ડ્રાયનેસ થવી, ઘણી વખત મૂડના પ્રોબ્લેમ થવા અને એને કારણે તમારા સેક્સની ઈચ્છા અને પરફોર્મન્સ પર અસર થવી, આ બહુ જ કોમન વાત છે. પરંતુ સારી વાત એ છે કે પ્રોપર કાળજીથી એની ટ્રીટમેન્ટ પણ શક્ય છે. સૌથી અગત્યની વાત એ છે કે તમારું ડાયટ પર તમારે ધ્યાન આપવું જોઈએ. એટલે ખાસ કરીને ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન ઈ, ઝિંક એ જેમાંથી વધારે મળે છે તેવો ખોરાક કયો જેવું કે ફ્લેક્સીડ છે, તલ છે, બ્રોકોલી અને કોલીફ્લાવર છે, સોયાબીન અને ટામેટા, મેથી, આ બધું તમે વધારી દો. અને જો તમારાથી આ બધું ખોરાકમાં વધારાતું ન હોય તો એને ડાયટરી સપ્લિમેન્ટ્સ અવેલેબલ જ છે કે જેમાંથી તમને ફાઇટોએસ્ટ્રોજન એટલે કુદરતી ઇસ્ટ્રોજન પૂરું પડે છે. તો એનો ખોરાક વધારો. તમારા શરીરમાં કોર્ટિઝોલનું પ્રમાણ જેમ વધશે એટલે કે સ્ટ્રેસ હોર્મોન જેમ વધશે એમ તમારી સેક્સ ડ્રાઈવ ઓછી થશે. એટલે એનું પ્રમાણ ન વધે એને માટે પ્રોપર ઊંઘ લો અને મેડિટેશન અને યોગા કરો જેથી કરીને તમે તમારી સેક્સ ડ્રાઈવ મેન્ટેન કરી શકો. ત્રીજી વસ્તુ, તમારું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર રહે પેલ્વિક એરિયામાં એ માટે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરો, તમે ચાલવા જાઓ. અને જો આનાથી મેળ ન પડતો હોય અને તમને વેજાઇનલ ડ્રાયનેસનો પણ અનુભવ થતો હોય તો તમે ઘણી વખત વેજાઇનલ રિજુવિનેશન માટેનો લેઝર ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. ચોથી વસ્તુ કે જ્યારે પણ તમને આ તકલીફ વધારે છે એવું લાગે છે અને એને કારણે તમારા ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પણ અફેક્ટ થાય છે તો ડૉક્ટર પાસે જઈને તમારા હોર્મોન્સનું ચેકઅપ કરાવો અને જરૂર પડે તો HRT એટલે કે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી જે આજના જમાનામાં બહુ સેફ થઈ ગઈ છે અને ટૂંકા સમય માટે ડૉક્ટર આપશે તો એનો ઉપયોગ કરવો પડે તો કરો. એ ઓરલ ટેબ્લેટ્સ પણ હોઈ શકે, ટ્રાન્સડર્મલ પેચ પણ હોઈ શકે અને વજાઇનલ અથવા તો ચામડી પર લગાડવાના મલમ તરીકે પણ તમને ઇસ્ટ્રોજન આપવામાં આવશે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ ઉંમરે એટલે કે મિડલ એજમાં ફિઝિકલ ઇન્ટિમસી કરતાં મેન્ટલ ઇન્ટિમસી બહુ જ અગત્યની છે. અને જો તમે તમારા પાર્ટનર સાથે સરખી રીતે સંકોચ વગર આ બાબતમાં ચર્ચા કરશો તો તમારી સેક્સ્યુઅલ લાઈફ પણ સુધરી જશે.